સિંહના બદલાયેલા વર્તન વિષય પર વિશેષ સંવાદ યોજાયો। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલીમાં ગુર્જરી પર્યાવરણ ટ્રસ્ટના નેજા હેઠળ પર્યાવરણ ચિંતન બેઠક યોજાઈ હતી। તાજેતરમાં માનવ અને સિંહ વચ્ચે વધતી ઘર્ષણની ઘટનાઓને ધ્યાનમાં રાખી સિંહના બદલાયેલા વર્તન વિષય પર વિશેષ સંવાદ યોજાયો। બેઠકની શરૂઆત સિંહના હુમલામાં જીવ ગુમાવનાર લોકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી। પર્યાવરણવિદ તખુભાઈ સાંડસુરે સમાજ અને વન વિભાગ સાથે મળીને સિંહના બદલાયેલા વર્તન અંગે વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી। જીવશાસ્ત્રી બિપિનભાઈ જોશી, સિંહ વિશેષજ્ઞ મંગળુભાઈ ખુમાણ, સિંહ દોસ્ત હસમુખભાઈ પટેલ અને સંશોધક રમેશભાઈ ચૌહાણે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા। બેઠકમાં સમાજ અને સિંહ વચ્ચેનું સાયુજ્ય જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં ભરવા અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। આજે આ સિંહ વર્તનોનો બદલાવ શું કાર્યક્રમ છે અને આ વિચાર કેમ આવ્યો આપને? નમસ્તે, હું છું તખુભાઈ સાંડસુર, પર્યાવરણની સતત ચિંતા કરતો એક ગુજરાતનો સાથી। છેલ્લા 20 દિવસમાં જે રીતે ગુજરાતમાં સિંહ, માણસ અને સિંહ વચ્ચેનું જે સાયુજ્ય છે એ તૂટ્યું છે, સંકલન તૂટ્યું છે અને એના કારણે ઘર્ષણના બનાવો એ સિંહ અને માણસ વચ્ચે નોંધાયા છે અને એમાં આપણા કેટલાય દિવંગતોના નિર્વાણ થયા છે, એમને હું શ્રદ્ધાંજલિ આપું છું। પણ ચિંતાનો વિષય એ છે કે આ ઘર્ષણ આવતા દિવસોમાં કેવી રીતે ઘટાડી શકાય, એમાં પર્યાવરણના વિવિધ વિદ્વાનો, પ્રાણીશાસ્ત્રની અંદર જાણકાર એવા લોકો અને સૌ કોઈ પર્યાવરણવિદો એમની પાસેથી અલગ અલગ સૂચનો લઈને સરકાર અને સમાજની વચ્ચે સંતુલન સાધવાનો આ એક પ્રયાસ અમે આજે કર્યો છે। લગભગ 2 કલાક સુધી સતત આ વિષયની ચિંતા કરીને અને અલગ અલગ અભિપ્રાયો, અનુભવો એ બધાએ શેર કર્યા છે અને મને આનંદ છે કે મોટા પ્રમાણમાં સારા અને સકારાત્મક એવા પ્રતિભાવો એ આપણને મળ્યા છે। આપ સૌને આગામી દિવસો આ વિશે શું કાર્યક્રમ રહેશે? આગામી દિવસોમાં મેં આ સમગ્ર જે સૂચનો છે અને પ્રતિભાવો છે એના અંગેનો એક અહેવાલ તૈયાર કરશું અને રાજ્ય સરકારને આવતા દિવસોમાં એક વિનંતી કરશું કે જંગલ અને સમાજની વચ્ચે એ જે સેતુ હતો એ તૂટે નહીં એ માટેના કાર્યક્રમો આપણે સૌ સાથે મળીને કરીએ એવો અમારો કાર્યક્રમ રહેશે। ટૂંકમાં લોકોને શું સંદેશ આપશો? લોકોને એક સંદેશ એ આપીશ કે આપણે સિંહ એ આપણો મિત્ર તો છે જ, પરંતુ એમની સાથેનું વર્તન એ સંવેદનાપૂર્ણ આપણું હોય અને આપણે એટલું જ નહીં પણ આપણે સતર્કતાથી એમની સાથે જીવી શકીએ એવા પણ સૌ લોકોએ પ્રયત્નો કરવા જોઈએ એમ હું માનું છું।